ઘણા લોકો એવું કહેતા ઇન્સ્ટાવાળા આવ્યા, ફેસબુકવાળા આવ્યા, આને તે તું એ તને કને ના પાડી ચેલેન્જવાળી વાત કર. તને દુનિયા મોદીને પાળવા કેટલા તૈયાર થયા હતા, કેટલી ટીમો એકથી, તો યાર મોદી એ મોદી જ છે યાર. હા, એના દિમાગને કોઈ પહોંચ્યું નહીં, કોઈ પોક્ષે નહીં. એમાં એ ભીખા નાયણ હે યાર. હા, કોઈ પહોંચ્યું નહીં, કોઈ પોક્ષે નહીં. હા, અને જેટલોની હાઈટ ઓછી છે ને એ બધા માસ્ટર માઇન્ડ તમારે જોવું જ જોઈ લેવાનું. જે ઓછી હાઈટ વાળા છે ને, દાખલા તરીકે ભાવો, હા, જેની હાઈટ વધારે હશે ને એને કદાચ પ્લસ માઇનસ કરી દે, જતું કરશે. ને હાઈટ ઓછી હશે ને એ કોઈ પ્લસ માઇનસ નહીં કરે, પકડશે છોડશે જ નહીં. કારણ કે એ એક જ લીટીમાં સમજાવ કે યસ તો યસ ને નો તો નો. રિટર્ન ગેળ જ નહીં રાખ્યો, ટોપ તો ટોપ જ. 1, 2, 3 આ બરાબર રાજી થઈ જતા હોય. 580 દરબાર હાચા ને ડુપ્લિકેટ નહીં ને, તો હું રબારીની માતા દોણું. રિઝલ્ટ મળી જશે, હું ભીખાની માતા કહેતી હું. અને તમારા ઘેર જે તકલીફ ચાલુ થઈ, હા મને ખબર નહીં, હું તો ખાલી ગપ્પો મારું. નારાયણભાઈ, આ જગતમાં દુનિયા એમ કે સંજય આ બધું અંધશ્રદ્ધા હવે એમ હ. બાહોશના દીકરાઓ હેડો મારા હંગાતા ભાઈના ઘેર હું લઈ જાઉં. બાહોશના કોઈ દીકરા હોય ને એમ કહેતા હોય ને કે અંધશ્રદ્ધા, હા આજ જ બેસી જાઓ ભાઈના ઘેર, ખબર પડે કે દેવ શું કરે છે, શું થાય ભાઈ. બીજા નંબરમાં ધોળા દાળ જ બૈરું ફરે, ધોળા દાળ આદમી ફરે. ધોળા દાડા ગાડીઓ એમની ચાલુ થઈ જઈ, અને એ ગાડીઓ ચાલુ થયેલી સીધી મંદિરે થઈને ઠોકાઈ. પડી રહેલી ગાડી, કોઈ ડ્રાઈવર ના હોય, ચાવી ના હોય, તો આને શું સમજવાનું? શ્રદ્ધા કહેવાય. તાર ઘેર થાય ને ભાઈ આ બધું ભાઈ. તો આ દુનિયા એમ કહે કે વિજ્ઞાન તો બહુ આગળ પહોંચી ગયું. હું તો હમણાં કીધું ને ફેરે કહું, મગની દાળ કે અડદની દાળ ખાઈએ, બાજરીનો રોટલો ખાઈએ, ઘઉંનો રોટલો ખાઈએ તો એ લોહી લાલ કલરનું જ થાય. અને બકરી ઘાસ ખાય તો એ લોહી લાલ કલરનું જ થાય. ઢોર ઘાસ ચારો જ ખાય તો એ લોહી લાલ કલરનું થાય. કઈ ટેકનોલોજી કામ કરે? કોઈના બાપની તાકાત નહીં. છેલ્લે તો આ સ ગમે તે કોઈક શક્તિ કામ કરે એ ફાઇનલ જ છે. હા, આ ના હોય તો બ્લડ બેંકો બનાવી ના પડે. ડબ્બા ફાટી જાય, નારિયેળ મિલે તો નારિયેળની રસાઓ થઈ જાય. ડબ્બામાં કોણો પડી જાય નારિયેળ મિલ્યા પછી. અંધશ્રદ્ધા ભાઈ આ બધી. તમે બિઝનેસમેન હો, ટોપ લેવલના બિઝનેસમેન હો, હા, તો કદાચ જગત શું કરે મને ખબર નહીં, પણ હું એમ બોલીને હેડી હતી કે ભાઈ તારી પડી રહેલી ગાડી ચાલુ થઈ જાય, મેં ચાવી નહીં ભરાવાની, પડી રહ્યો ગાડી ચાલુ થઈ જાય, ગાડી જઈને મંદિરે ઠોકાય અને મંદિરનો પગથિયો તોડી નાખો તો મેં ચહેરે ખમા કીધી સાબિત ના કરું તો મારું નામ માતા ના કહે. થયું ભાઈ. તો એ વેળાએ દુઃખની વેળાએ કોઈ એમ કહે ને કોઈ ના જવાય, એ હું જાઉં. બરોડાનો પેલો ભાઈ આણંદ જતા રે, આ બધા જ હતા. ધોળા દાડા ઈશ્વરભાઈ દરવાજા બંધ થઈ જાય. હા, આ નવા મોટિયાળા કે અમે જઈએ, કીધું જાઉં તાણ એમડી બાદ મેં આવેગા. હા, પણ એમડી હે ને યાર. હા, તો એના જ ખેલ અત્યારે તો થોડી સમજણે આવી હે. અને ઈશ્વરભાઈ જે